Good morning, dear students. Myself, Pinakin Patel. Once again, I warm welcome to all of you in the online class of Standard 11, Subject English, Grade 3, Flamingo. My Great Olympic Prize. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોઈએ છીએ ઓલિમ્પિક ગેમ્સની અંદર વિવિધ રમતવીરો જે છે એ રમતોમાં પાર્ટિસિપેટ કરતા હોય છે અને સ્પોર્ટ્સમેનશિપ જે છે એ પણ દાખવતા હોય છે. સ્પોર્ટ્સમેનશિપ એટલે કે રમતમાં ખેલદિલી દાખવવી, સાથે રહેલા સ્પર્ધકને નીચો દેખાડવાનો કે એવો પ્રયત્ન ના કરવો, પણ સાથે સાથે એને મદદરૂપ પણ થવું, એને પણ પોતાની સાથે રમતની અંદર એટલો જ સહભાગી બનાવવાનો પ્રયત્ન કરવો. તો આવી જ એક સ્પોર્ટ્સમેનશિપની વાત આ પાઠની અંદર આપણને કરવામાં આવી છે. આ પાઠમાં બે ખેલાડીઓની વાત છે, લુઝ લોંગ અને જેસી ઓન્સ. લુઝ લોંગ એક જર્મન ખેલાડી છે, ખૂબ જ ઊંચા તેમજ લોંગ જમ્પની અંદર ખૂબ જ ખ્યાતિ પામેલા. અને જે જેસી ઓન્સ છે એ પણ લોંગ જમ્પની અંદર ઓલિમ્પિક ગેમ્સની અંદર પાર્ટિસિપેટ કરે છે. એમણે પણ કઠોર પરિશ્રમ ઓલિમ્પિક ગેમ્સની અંદર મેડલ મેળવવા માટે કરેલો હોય છે. આ રીતે બંને ખેલાડીઓ જે છે એ રમતની અંદર પાર્ટિસિપેટ કરે છે. જ્યારે ઓલિમ્પિક ગેમ્સ યોજાતી હોય તો પહેલાં ઓલિમ્પિકની અંદર પાર્ટિસિપેટ કરવા માટે એમાં ક્વોલિફાય થવું પડે. એના જે ટ્રાયલ્સ હોય એમાંથી તમારે પસાર થવું પડે. જેસી ઓન્સ જે લક્ષ્ય સાથે ગયા હોય છે ઓલિમ્પિક ગેમ્સની અંદર મેડલ મેળવવાના, તો એ પહેલાં જે ટ્રાયલ્સ લેવામાં આવે છે એને ફર્સ્ટ અને સેકન્ડ ટ્રાયલ જે છે એને ક્વોલિફાય કરી શકતા નથી, એટલે એમાં સફળ થઈ શકતા નથી. ત્યારે હતાશ થઈ જાય છે. ત્યારે લુઝ લોંગ જે છે એ એમને પ્રોત્સાહન આપે છે અને યોગ્ય માર્ગદર્શન આપે છે. એટલું જ નહીં, એમને એટલો સાથ આપે છે પોતાના કોમ્પિટિટર હોવા છતાં પણ કે એમને છેલ્લે ઓલિમ્પિક ગેમ્સની અંદર લોંગ જમ્પની અંદર વિજયી પણ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી એક ખેલદિલીની વાત, સ્પોર્ટ્સમેનશિપની વાત જે છે એ આપણને આ પાઠમાં કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો, આ પાઠનો આપણે વિગતે અભ્યાસ કરીએ. My Great Olympic Prize. It was the summer of 1936. 1936નો ઉનાળો હતો. The Olympic Games were being held in Berlin. ઓલિમ્પિક રમતો બેર્લિનની અંદર યોજાઈ હતી. I wasn't worried about all this. મને આ બધાની ચિંતા નહોતી. I had trained, sweated and disciplined myself for 6 years. તો અહીંયા જે લેખક છે, ઓથર છે જેસી ઓન્સે, પોતે કહે છે કે I had trained, sweated, મેં ખૂબ જ પોતાની જાતને તાલીમ આપી હતી. સ્વીટેડ, ખૂબ જ પરિશ્રમ વહાવ્યો હતો, કઠોર પરિશ્રમ કર્યો હતો. એન્ડ ડિસિપ્લિન માયસેલ્ફ, અને મારી જાતને શિસ્તબદ્ધ બનાવી હતી. ફોર 6 years વિથ ધ ગેમ્સ ઇન માઇન્ડ. તો આ રમતો જે છે એને ધ્યાનમાં મગજમાં રાખીને, મનમાં રાખીને પોતાની જાતને ખૂબ જ તાલીમ આપી હોય, કઠોર પરિશ્રમ કર્યો હોય અને શિસ્તબદ્ધ બનાવી હતી એમને 6 વર્ષથી. While I was going over the boat, all I could think about was taking home 1 or 2 of those gold medals. તો જ્યારે હું બોટ ઉપર જઈ રહ્યો હતો, all I could think about, તો હું જે બધા વિશે વિચારતો હતો તો એ શું હતું? ટેકિંગ હોમ 1 or 2 of those gold medals. 1 કે 2 ગોલ્ડ મેડલ જે છે એ ઘરે લઈ જવા, એટલે કે 1 કે 2 ગોલ્ડ મેડલ જે છે એ વિન કરવા ઓલિમ્પિકના, એવો વિચાર જે છે લેખક કરતા હતા. I had my eye especially on long jump. મારી નજર ખાસ કરીને લોંગ જમ્પ ઉપર હતી, એટલે કે લાંબી કૂદમાં, કે જેમાં એ પોતે એક્સપર્ટ હતા, એ રમતમાં નિપુણ હતા. A year before, I had set the world record of 26 feet 8 1/4 તો એક વર્ષ પહેલાં મેં વર્લ્ડ રેકોર્ડ બનાવેલો 26 ફૂટ અને 8 1/4 Everyone expected me to win that Olympic event hands down without difficulty. તો દરેક જણ મારી પાસે એવી અપેક્ષા રાખતું, અગાઉ જેને વર્લ્ડ રેકોર્ડ બનાવેલો હોય એવો કોઈ ખેલાડી જો ઓલિમ્પિકની અંદર પાર્ટિસિપેટ કરવાનો હોય તો દરેકને એવી આશા કે અપેક્ષા હોય કે આ વખતે પણ એ સારો એવો દેખાવ કરીને ઓલિમ્પિક ગેમ જે છે એને વિન કરશે. તો એ જ રીતે અહીંયા દરેક વ્યક્તિ એ રીતે અપેક્ષા રાખતી હતી કે હું ઓલિમ્પિકમાં વિજયી થાઉં. ઇવેન્ટ હેન્ડ્સ ડાઉન એટલે વિધાઉટ ડિફિકલ્ટી, એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ખૂબ જ સરળતાથી જે છે એ હું આ રમતની અંદર
વિજયી થઈ જાઉં, ઓલિમ્પિકની અંદર વિજયી થવું, એવું દરેક વ્યક્તિ જે છે એ અપેક્ષા રાખતી હતી. આઈ વોઝ ઇન ફોર અ સરપ્રાઇઝ. તો હવે અહીંયા આગળ લેખક વાત પોતાની રજૂ કરે છે કે પોતે જે છે એ ખૂબ જ આશ્ચર્ય પામ્યા હતા. વેન ધ ટાઈમ કેમ ફોર ધ લોંગ જમ્પ ટ્રાયલ્સ, જ્યારે લોંગ જમ્પના ટ્રાયલનો સમય આવ્યો ત્યારે. આઈ વોઝ સ્ટાર્ટલ્ડ મીન્સ સરપ્રાઇઝડ, નવાઈ પામવું, આશ્ચર્ય પામવું. ત્યારે હું ખૂબ જ આશ્ચર્ય પામ્યો હતો. ટુ સી અ ટોલ બોય હિટિંગ ધ પીટ જમ્પિંગ એટ ઓલમોસ્ટ 26 feet ઓન હિઝ પ્રેક્ટિસ સ્લીપ. તો કેમ આશ્ચર્ય પામ્યા? તો એનું પણ રીઝન આપ્યું છે કે ભાઈ એક ઊંચો છોકરો કે જે લગભગ 26 ફીટ જેટલું એની પ્રેક્ટિસ સ્લીપની અંદર, એટલે કે જે પ્રેક્ટિસ માટેના જે કૂદકા મારવામાં આવે છે, તો એવા પ્રેક્ટિસ માટેના જે કૂદકા છે એની અંદર એને 26 ફૂટનો કૂદકો જે છે એ પ્રેક્ટિસ લીપની અંદર, પ્રેક્ટિસ જમ્પની અંદર એને માર્યો હતો. હજુ તો ગેમ સ્ટાર્ટ નથી થઈ, ફક્ત પ્રેક્ટિસિંગ હજુ જે છે એ શરૂ થઈ છે. તો એની અંદર એને 26 ફૂટનો કૂદકો જે છે એ માર્યો હતો. તો આ જોઈને લેખક પોતે ખૂબ જ આશ્ચર્ય પામ્યા હતા, નવાઈ પામ્યા હતા. He turned out to be a German named Luz Long. તો તે એક જર્મન હતા, જર્મન ખેલાડી હતા કે જેમનું નામ લૂઝ લોંગ હતું. એવરી જર્મન વોઝ એવિડન્ટલી હોપિંગ દેટ હી વુડ વિન ધ જમ્પ. અને દરેક જર્મન દેખીતી રીતે, જે જર્મનો જે રમત જોવા આવ્યા હોય ત્યાં આગળ, તો એ બધા જર્મનો દેખીતી રીતે જે છે એ આશા રાખતા હતા કે ભાઈ તે જે જમ્પ જે છે, જે આ લોંગ જમ્પની જે ગેમ છે, ઇવેન્ટ છે, તો એને એ જીતી જાય. આઈ ટુ વોઝ ડિટરમાઇન્ડ, દ્રઢ નિશ્ચયી હોઉં, હું પણ દ્રઢ નિશ્ચયી હતો. ટુ ગો આઉટ ધેર એન્ડ રિયલી પ્રૂવ માય સેલ્ફ, ત્યાં જાઉં અને પોતાની જાતને જે છે એ સાબિત કરું કે ના, હું પણ એક સરસ એવો રમતવીર છું અને મીન્સ કે લોંગ જમ્પને એક કુશળ ખેલાડી છું, એવું સાબિત કરવું, એવો હું પણ એક દ્રઢ નિશ્ચયી હતો, ખૂબ જ મક્કમ નિર્ધારવાળો હતો. એન એંગ્રી એથ્લેટ ઇઝ એન એથ્લેટ who will make mistakes as any coach will tell you. તો કોઈ પણ એંગ્રી એથ્લેટ હોય તો એ એથ્લેટ જે છે એ શું કરે? મિસ્ટેક્સ કરે. એંગ્રી એથ્લેટ, એંગ્રી એટલે ખૂબ જ ગુસ્સાવાળો, કોઈ પણ ગુસ્સામાં આવી ગયેલો ખેલાડી હોય. સામાન્ય રીતે આપણે ગુસ્સાની અંદર ઘણી બધી મિસ્ટેક્સ છે એ કરી બેસતા હોઈએ છીએ. તો ખેલાડીઓમાં પણ એવું હોય છે. જ્યારે ખેલાડીઓ જે છે, એથ્લેટ્સ જે છે એ ગુસ્સે થઈ જતા હોય ત્યારે એમનાથી પણ ભૂલો થઈ જતી હોય છે. એઝ એની કોચ વિલ ટેલ યુ, જેવું કોઈ પણ કોચ જે રમતનું મીન્સ કે જે પ્લેઇંગ છે, જે રમતો છે, તો એની અંદર એને ટ્રેન કરવા માટેના જે કોચ હોય, તો દરેક કોચ જે છે જે રીતે તમને કહેતા હોય એ રીતે. આઈ વોઝ નો એક્સેપ્શન, તો હું પણ અપવાદરૂપ નહોતો. એટલે લેખક પોતે એવું કહે છે કે પોતે પણ આવા ગુસ્સામાં આવીને પોતે ભૂલો કરેલી હતી, એમાંથી હું પણ બચી શક્યો નહોતો, હું પણ અપવાદરૂપ નહોતો. ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 qualifying jumps, I leaped from several inches beyond the take-off board for a no jump foul. તો હવે પોતાની વાત રજૂ કરે છે કે ભાઈ જે ટ્રાયલ્સ છે એમાં એમનાથી શું ભૂલો થયેલી. તો ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 qualifying jumps, તો જે 3 ક્વોલિફાય થવા માટેના જે જમ્પ હોય એમાંથી પહેલો જે જમ્પ હતો એની અંદર આઈ લીપ્ડ ફ્રોમ સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ બોર્ડ. લીપ્ડ, કૂદકો મારો. તો મેં ઘણા બધા ઇંચો જે છે એ પાછળ ટેક ઓફ બોર્ડ, એટલે જમ્પ મારવા માટેનું જે કંઈ બોર્ડ હોય, ટેક ઓફ બોર્ડ હોય જમ્પિંગ કરવા માટેનું, તો એનાથી ઘણા બધા ઇંચીસ પાછળ જે છે એ મેં કૂદકા માર્યા હતા ફોર અ નો જમ્પ ફાઉલ, કે જેને કેવું ગણવામાં આવ્યું? નો જમ્પ ગણવામાં આવ્યું, ફાઉલ ગણવામાં આવ્યું. કારણ કે જે ટેક ઓફ બોર્ડ હોય એની પાછળથી જે છે એ કૂદવાનું હોય, અને આ ભાઈ જે છે એ રીતે ટેક ઓફ બોર્ડ જે છે, જે ટેક ઓફ બોર્ડ જે આપેલું હોય તો એની એમાં એમને જમ્પિંગ કરવાની અંદર મિસ્ટેક કરેલી, એટલે એને ફાઉલ ગણવામાં આવે. ઓન ધ સેકન્ડ આઈ વોઝ ઇવન વર્સ, અને બીજા કૂદકાની અંદર પણ એમને એના કરતાં પણ ખરાબ દેખાવ કરેલો. આપણે જાણીએ છીએ કે જે વર્સ, ઇટ ઇઝ ઓલ્સો એન એડજેક્ટિવ. બેડ, વર્સ, વર્સ્ટ. બેડ ઇઝ અ પોઝિટિવ ફોર્મ, વર્સ ઇઝ અ કમ્પેરેટિવ, એન્ડ વર્સ્ટ ઇઝ અ સુપરલેટિવ ફોર્મ ઓફ ધ એડજેક્ટિવ. સો જે બીજો કૂદકો હતો એ એના કરતાં પણ કેવો હતો? ખરાબ હતો. ડીડ આઈ કમ 3000 miles ફોર ધીસ? તો એ પોતે વિચારે છે, આઈ થોટ બિટરલી, મેં ખૂબ જ કડવાશપૂર્વક, મનમાં એક પ્રકારની ગુણા ઉત્પન્ન થઈ હોય એ રીતે વિચાર્યું હતું કે શું હું 3000 માઇલથી આવું કરવા માટે અહીંયા આવ્યો હતો?
ટુ ફોલ ઇન ધ ટ્રાયલ્સ એન્ડ મેક અ ફૂલ ઓફ માય સેલ્ફ. તો જે ટ્રાયલ્સ હોય, જે ક્વોલિફાય થવા માટેના ટ્રાયલ હોય, એની અંદર હું નિષ્ફળ જાઉં અને મારી જાતને મૂર્ખ સાબિત કરું. Walking a few yards from the pit, long jump ground, I kicked disgustedly. તો થોડાક યાર્ડ જેટલા અંતરે જે જ્યાં જમ્પિંગ માટેનું જે કંઈ મેદાન છે લોંગ જમ્પ માટેનું, એને પીટ કહેવામાં આવે. તો લોંગ જમ્પ ગ્રાઉન્ડ જે પીટ છે એનાથી થોડાક યાર્ડ અંતર જે છે પોતે ચાલીને આઈ કિક્ડ ડિસ્ગસ્ટેડલી, ડિસ્ગસ્ટ થઈને, ધુત્કારથી, તિરસ્કારથી લાત મારી. એંગ્રીલી વિથ હેટર્ડ, ડિસ્ગસ્ટેડલી મીન્સ એંગ્રીલી વિથ હેટર્ડ એટલે ખૂબ જ ગુસ્સે થઈ જવું, ધુત્કાર કે તિરસ્કારનો ભાવ ઉત્પન્ન થવો, એનાથી ખૂબ જ ગુસ્સે થઈને મેં જે ગ્રાઉન્ડ છે મીન્સ કે ગ્રાઉન્ડ ઉપર લાત મારી. સડનલી આઈ હેલ્ડ અ હેન્ડ ઓન માય શોલ્ડર. એકાએક કોઈ હાથ મારા ખભા ઉપર હોય એવું મને અનુભવાયું. આઈ ટર્ન ટુ લુક ઇન ટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈઝ. તો મેં પાછળ ફરીને તે મિત્રતા ભાવવાળી જે ભૂરી આંખો છે જર્મન લોંગ જમ્પરની, એમાં જોયું. મીન્સ કે પોતે જ્યારે હાથ એમના ખભા ઉપર કોઈ મૂકે છે ત્યારે એમને ખ્યાલ પોતે જુએ છે કોણ છે, માટે પાછળ ફરીને જુએ છે તો એક જર્મન લોંગ જમ્પર જે અગાઉ પ્રેક્ટિસ મેચમાં જેમને જોયા હતા, બરાબર છે. તો એ લોંગ જમ્પરનો એ હાથ હતો કે જેની આંખો વાત કરવામાં આવી છે કે ભૂરી, અને જેમાં ભૂરી આંખો કે જેમાં મિત્રતાનો ભાવ હોય એવો એ હતો. He had easily qualified for the finals of his first attempts. તેમને સરળતાથી તેમના પહેલા પ્રયત્નની અંદર જ જે લોંગ જમ્પ માટેની જે ફાઇનલ હોય તો એની અંદર એ ક્વોલિફાય જે છે એ થઈ ગયા. He offered me a firm handshake. તેમણે એક દ્રઢતાપૂર્વકનો દ્રઢ મક્કમ હોય તેવો હાથ જે છે એ મારી સાથે મિલાવ્યો. મીન્સ હેન્ડશેક માટે હાથ જે છે લાંબો કર્યો એ રીતે. જેસી ઓન્સ પછી બંને જણા એકબીજાને ઇન્ટ્રોડ્યુસ કરે છે, એકબીજા સાથે પરિચય કેળવે છે. જેસી ઓન્સ, આઈ એમ લૂઝ લોંગ્સ. તો જે લૂઝ લોંગ છે એ કહે છે હાથ મિલાવતા કે જેસી ઓન્સ, હું લૂઝ લોંગ છું. આઈ થિંક ડોન્ટ વી હેવ મેટ. મને એવું લાગે છે કે આપણે મળ્યા નહોતા. હી સ્પોક ઇંગ્લિશ વેલ. તે અંગ્રેજી ભાષા ખૂબ જ સારી રીતે બોલતો હતો. ધો વિથ અ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ. તો એની અંદર થોડાક જર્મન જે છે પ્રોનન્સિએશન જે હોય, થોડુંક ઉચ્ચારણ જે છે ભાષાની બોલી આવતી હોય એવા ટ્વિસ્ટ જે છે એની અંદર આવતા હતા. લાઈક ટુ મીટ યુ, આઈ સેડ. તમને મળીને આનંદ થયો, ખુશી થઈ, જેવું આપણે કોઈને મળતા હોઈએ ત્યારે એકબીજાને કહેતા હોઈએ છીએ તે જ રીતે અહીંયા જેસી ઓન્સ જે છે એ કહે છે કે તમને મળીને આનંદ થયો, ખુશી થઈ. દેન ટ્રાઇંગ ટુ હાઇડ માય નર્વસનેસ એડ ઇટ, હાઉ આર યુ. પછી મારી જે હતાશા કે જે નિરાશા હતી કે જે ફર્સ્ટ ટ્રાયલની અંદર મેં સારો દેખાવ કર્યો નહોતો, એમાં ક્વોલિફાય થઈ શક્યો નહોતો, તો એ જે હતાશા છે કે નિરાશા છે એને છુપાવતા જે છે મેં કહ્યું હતું હાઉ આર યુ. મેં પૂછ્યું હતું એમને કે હાઉ આર યુ, તમે કેમ છો. તો કોઈ આપણને પૂછે કે હાઉ આર યુ તો આપણે પણ સામેવાળી વ્યક્તિના સમાચાર જે છે એ લઈએ છીએ કે હાઉ આર યુ, તમે કેમ છો. આઈ એમ ફાઇન, હું મજામાં છું. ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ. અને પછી જે લૂઝ લોંગ છે એ કહે છે કે હું તો મજામાં છું. પ્રશ્ન એ છે કે તમે કેમ છો, હાઉ આર યુ. જે યુ છે કેપિટલમાં અહીંયા બતાવવામાં આવ્યો છે, એટલે યુ શબ્દ ઉપર જે છે એ ભાર મૂકવામાં આવ્યો છે કે તમે કેમ છો. વોટ ડુ યુ મીન, આઈ આસ્ક. મેં પૂછ્યું એમને કે ભાઈ તમારો કહેવાનો મતલબ શું છે. સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ, ઇટિંગ, ટ્રબલિંગ. અહીંયા ઈટનો અર્થ ખાવાના સંદર્ભમાં નથી, ટ્રબલિંગ કંઈક મુશ્કેલી પહોંચાડતું હોય, તકલીફ પહોંચાડતું હોય તેવું. તો અહીંયા લૂઝ લોંગ કહે છે જેસી ઓન્સને કે કંઈક તો એવું છે કે જે તમને તકલીફ પહોંચાડી રહ્યો છે. હી સેડ પ્રાઉડ ધ વે ફોરેનર્સ આર વેન દે હેવ માસ્ટર્ડ બીટ ઓફ સ્લેંગ, કોલેક્યુઅલ લેંગ્વેજ. તો તેમણે કહ્યું, કઈ રીતે કહ્યું, જ્યારે ફોરેનર્સ જે છે એ ગર્વભેર રીતે કોઈક બાબતની અંદર જે છે કુશળતા દર્શાવતા હોય એ રીતે. You should be able to qualify with your eyes shut easily. હવે અહીંયા લૂઝ લોંગ જે છે એ જેસી ઓન્સને સલાહ આપે છે. શુડ છે એ સલાહ દર્શાવવા માટે વપરાવવામાં આવી છે. યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈઝ શટ. આઈઝ શટ મીન્સ ઇઝીલી, ગાઈડન્સ છે. મીન્સ
આંખો બંધ રાખીને એવો સંદર્ભ નથી, પરંતુ ખૂબ જ સરળતાથી તું પણ જે છે એ આ રમતની અંદર જે છે ક્વોલિફાય થઈ શકે. તો એવી એડવાઇસ આપે છે એમને કે કંઈ એવું ક્વોલિફાય થવું એ તારા માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું નથી, તું પણ આમાં સરળતાથી એમ કે ક્વોલિફાય જે છે એ થઈ શકે. Believe me, I know it. I told him and I felt good saying that to someone. મારામાં વિશ્વાસ રાખ. I know it, હું તે જાણું છું. I told him, એવું મેં તેમણે કહ્યું હતું. And I felt good say that to someone. અને તેવું બીજાને કહેતા મને સારું પણ લાગ્યું હતું. For the next few minutes we walked together. તો થોડીક મિનિટો સુધી, ત્યારબાદની થોડીક મિનિટો જે છે મિનિટો સુધી અમે સાથે ચાલ્યા હતા. આઈ ડિડન્ટ ટેલ લોંગ વોટ વોઝ ઇટિંગ મી. તો મેં લોંગને જે લૂઝ લોંગ છે એમને એ વાત જણાવી નહોતી કે કઈ વસ્તુ મને તકલીફ પહોંચાડતી હતી. તો જે જેસી ઓન્સ છે લૂઝ લોંગને એ જણાવતા નથી કે કઈ વાતની એમને તકલીફ થઈ રહી હતી. બટ હી સીમ ટુ અન્ડરસ્ટેન્ડ માય એંગર. પરંતુ મને એવું લાગતું હતું કે તેઓ મારો જે ગુસ્સાનો ભાવ છે, જે ગુસ્સો છે એને સમજી ગયા હતા. એટલે કઈ વસ્તુ તકલીફ પહોંચાડતી હતી એ વસ્તુનો એમને ખ્યાલ જે છે એ આવી ગયો. હી ટુક પેઇન્સ ટુ રીએશ્યોર. તેમને મને પુનઃ ખાતરી અપાવી, રીએશ્યોર કરવું, ખાતરી અપાવવા માટેની એમ કે તકલીફ લીધી એમ, મીન્સ કે પ્રોત્સાહિત કરીને એ રીતે મને પ્રોત્સાહિત કરવા માટે, મને ખાતરી અપાવવા માટે કે ના હું તે કરી શકું છું એવી દરકાર એમણે લીધી હતી. એન ઇંચ ટોલર ધેન આઈ. મારા કરતાં 1 ઇંચ વધુ ઊંચા. હી હેડ અ લીન મસ્ક્યુલર ફ્રેમ. તો તેમનો એક મજબૂત શારીરિક બાંધો હતો. ક્લિયર બ્લુ આઈઝ. સ્પષ્ટ ભૂરી આંખો. ફેર હેર. સારા વાળ. એન્ડ સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ. અને બીજા બધાને આકર્ષે તેવો એક આકર્ષક સુંદર ચહેરો. ફાઇનલી સીઈંગ આઈ હેડ કામ ડાઉન, હી પોઇન્ટેડ ટુ ધ ટેક ઓફ મીન્સ જમ્પિંગ બોલ. તો જ્યારે એમણે જોયું છેવટે કે ભાઈ હું હવે શાંત થઈ ગયો છું, મારો ગુસ્સો છે એકદમ શાંત થઈ ગયો છે, ત્યારે તેમને જે ટેક ઓફ બોર્ડ છે એટલે કે જે જમ્પિંગ માટેનું જે બોર્ડ છે એ તરફ પોઇન્ટેડ કરતા, મીન્સ કે આંગળી વડે દિશા નિર્દેશ કરતા કહ્યું, લુક, હી સેડ. તેમણે કહ્યું, જુઓ. વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ. શા માટે તમે થોડીક ઇંચ જે બોર્ડ છે, જે આ ટેક ઓફ માટેનું બોર્ડ છે એનાથી થોડીક ઇંચ પાછળ એક લાઇન કેમ દોરી દેતા નથી? એન્ડ એઇમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર. અને ત્યાંથી જ તમે કૂદકો મારવાનું જે છે એ નક્કી કરો. મીન્સ કે અગાઉ શું થતું હતું, ફાઉલ થવાનું રીઝન શું હતું, એ ટેક ઓફ બોર્ડ પછી જે છે એ પોતે કૂદતા હતા, એટલે ત્યાં મિસ્ટેક થતી હતી એમ. તો એ જણાવે છે કે ભાઈ ટેક ઓફ બોર્ડથી પહેલાં જ એક તમે લાઇન દોરી દો અને ત્યાંથી જ જે છે કૂદકો મારવાનું તમે નક્કી કરી. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ. અને ચોક્કસપણે ત્યારે ફાઉલ જે છે એ થશે નહીં. એન્ડ યુ સર્ટેનલી ઓટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. અને તમે ક્વોલિફાય થવા માટે ખરેખર જે છે એ વધુ કૂદી શકશો. પૂરતા પ્રમાણમાં જે ક્વોલિફાય થવા માટે જેટલો લોંગ જમ્પ મારવો જોઈએ એના કરતાં કંઈક વધારે જે છે એ તમે કૂદી શકશો. ઓટ ટુ અહીંયા સલાહ આપવા માટે વપરાય છે. શુડ, ઓટ ટુ ને હેડ બેટર. તો એ સલાહ આપવા માટે જે છે એ વપરાતા હોય છે. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ્સ. એનો શું અર્થ છે, અથવા તો એ બાબત કોઈ મહત્ત્વની નથી કે ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ. તમે જો ટ્રાયલ જે છે ટ્રાયલની અંદર ફર્સ્ટ ના આવો તો એમાં કંઈ કશું જવાનું નથી, કારણ કે આ ફક્ત ટ્રાયલ છે, આ ફાઇનલ નથી. તો એની અંદર તમે ફર્સ્ટ ના આવો તો એનું કંઈ મહત્વ, ઇમ્પોર્ટન્સ નથી. ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. આવતીકાલે જે કંઈ ફાઇનલ મેચ રમાવાની છે એ ગણતરીમાં લેવામાં આવવાની છે. સડનલી ઓલ ટેન્શન સીમ ટુ એબ આઉટ. તો એકાએક મારી જે બધા ટેન્શન્સ હતા, મારા જે બધા તણાવ હતા, જેના કારણે હું ખૂબ જ ગુસ્સામાં હતો, કે બધા ટેન્શન્સ જે હતા શરીરમાં, એ બધા ટેન્શન શું થઈ ગયા, એબ આઉટ થઈ ગયા. તો આપણને એક આઈડિયમ્સ છે, એબ આઉટ મીન્સ ઇઝી, દૂર થઈ જવા. તો આ બધા ટેન્શન જે છે શું થઈ ગયા, દૂર થઈ ગયા, હળવા થઈ ગયા ઓફ માય બોડી, મારા શરીરમાંથી. એઝ ધ ટ્રુથ ઓફ વોટ હી સેડ હિટ મી. કે ખરેખર સત્ય જે એને જણાવ્યું, જે એને કહ્યું એ મને સ્પર્શી ગયું. કોન્ફિડન્ટલી આઈ ડ્રીવ અ લાઇન અ ફૂટ
બિહાઇન્ડ ધ બોર્ડ, અને કોન્ફિડન્ટલી આત્મવિશ્વાસપૂર્વક મેં એક રેખા જે છે 1 ફૂટ જેટલા, જે ટેક ઓફ બોર્ડ હોય તો એનાથી 1 ફૂટ પાછળ જે છે એક રેખા જે છે એ મેં દોરી દીધી. એન્ડ જમ્પડ ફ્રોમ ધેર, અને ત્યાંથી હું કૂદ્યો. આઈ ક્વોલિફાઈડ વિથ ઓલમોસ્ટ અ ફૂટ ટુ સ્પેર, અને 1 ફૂટ જેટલો સ્પેર, 1 ફૂટ વધારાનું જે ક્વોલિફાય થવા માટે જે જમ્પ હોય તો એના કરતાં પણ 1 ફૂટ જેટલું વધારાનું જે છે હું કૂદ્યો. That night, I walked over to Luz Long's room in Olympic Village to thank him. અને તે રાત્રે હું લૂઝ લોંગનું જે રૂમ છે, ઓલિમ્પિક જે વિલેજ હતું જ્યાં એ લોકો રોકાયા હતા, તો ત્યાં આગળ તેઓ લૂઝ લોંગના રૂમમાં તેમનો આભાર માનવા માટે એમ કે ગયા હતા, વોકડો ત્યાં ગયા હતા. આઈ ન્યૂ દેટ ઇફ હી હેડન્ટ બીન ધેર, આઈ પ્રોબેબલી વુડ નોટ બી જમ્પિંગ ઇન ધ ફાઇનલ ધ ફોલોઈંગ ડે. હું એ જાણતો હતો કે જો તેઓ ત્યાં ના હોત તો હું સંભવતઃ જે ફાઇનલ માટેનું જે જમ્પ છે, જમ્પિંગ છે ફાઇનલ માટેનું, કે જે આવનારા દિવસે એના પછીના દિવસે જે યોજાવાનું હતું એમાં કૂદી શક્યો ના હોત. કારણ જેસી ઓવ્ન્સ જે છે એ પોતે સારી રીતે જાણતા હતા કે જો લૂઝ લોંગ એ આ સલાહ આપી ના હોત તો તેઓ જે છે એમાં જે ગેમ છે લોંગ જમ્પની એના ટ્રાયલમાં જ ક્વોલિફાય થઈ શક્યા ના હોય, અને પછી ફાઇનલમાં તો એન્ટર થવાનો સવાલ જ આવતો નથી. એટલે પોતે જણાવે છે કે જો ખરેખર લૂઝ લોંગ ત્યાં ના હોત તો પોતે જે છે એ નેક્સ્ટ ડે એટલે એના પછીના દિવસે યોજાનારી ફાઇનલ જે છે એની અંદર પોતે પાર્ટિસિપેટ કરી શક્યા ના હોત. વી સેટ ઇન હિઝ ક્વાર્ટર્સ એન્ડ ટોક ફોર 2 hours. તો અમે તેમનું જે ક્વાર્ટર હતું જ્યાં તે રોકાયા હતા એ ક્વાર્ટરમાં બેઠા હતા અને ટોક ફોર 2 hours, અને 2 કલાક જેટલી વાતો કરી હતી. અબાઉટ, તો શાના વિશે વાતો કરી છે તો એનો ઉલ્લેખ છે અહીંયા. અબાઉટ એથ્લેટિક્સ, જે એથ્લેટિકની જે ગેમ્સ હોય તો એના વિશે, અવર સેલ્સ, અમારી જાત વિશે, ધ વર્લ્ડ સિચ્યુએશન્સ, જે દુનિયાની જે પરિસ્થિતિ છે તેના વિશે, એન્ડ અધર થિંગ્સ, અને બીજી ડઝનેક મીન્સ કે 12 જેટલી અન્ય કઈ બાબતો છે એ બધા વિશે. વેન આઈ ફાઇનલી ગોટ અપ ટુ લીવ, વી બોથ ન્યૂ દેટ અ રિયલ ફ્રેન્ડશિપ હેઝ બીન ફોર્મ. અને જ્યારે છૂટા પડવા માટે હું ઊભો થયો ત્યારે અમે બંને સારી રીતે જાણતા હતા, શકાય સાચી કહી શકાય, વાસ્તવિક કહી શકાય એવી એક મિત્રતા જે છે એ બંધાઈ ચૂકી હતી. લૂઝ વુડ ગો આઉટ ટુ ધ સ્ટેડિયમ ધ નેક્સ્ટ ડે ટ્રાઇંગ ટુ બીટ મી. તો લૂઝ જે છે એ નેક્સ્ટ ડે એના પછીના દિવસે સ્ટેડિયમની અંદર મને હરાવવાનો પ્રયત્ન કરવાનો હતો. ઇફ હી કુડ, જો તેવું ઈચ્છતો હોત તો, એવું કરી શક્યો હોત તો. બટ આઈ ન્યૂ દેટ હી વોન્ટેડ મી ટુ ડૂ માય બેસ્ટ ઇવન ઇફ દેટ મીન્ટ માય વિનિંગ. પરંતુ હું એ જાણતો હતો કે તે એવું ઈચ્છતો હતો કે હું મારો ઉત્તમ દેખાવ કરું. એટલે જેસી ઓવ્ન્સ પોતે કહે છે કે લૂઝ લોંગ પોતે એવું ઈચ્છતા હતા કે જે એમનો મિત્ર છે જેસી ઓવ્ન્સ એ પણ રમતની અંદર જે છે એનો ઉત્તમ દેખાવ કરે. ઇવન ઇફ દેટ મીટ માય વિનિંગ, પછી ભલેને એ મારું વિજયી થવાનું હોય, એ રમતની અંદર પોતે એ જેસી ઓવ્ન્સ જે છે એ વિજયી બને, તો એના માટે પણ કોઈ ઈર્ષા ભાવ કે એવો જે છે એ લૂઝ લોંગની અંદર હતો નહીં. જો પોતાના મિત્ર માટે, એક સાથી ખેલાડી માટેનો કેવો ભાવ છે. એઝ ઇટ ટર્ન્ડ આઉટ, તો જ્યારે બીજા દિવસે જે રમતો યોજાઈ, લૂઝ બ્રોક હિઝ પાસ્ટ રેકોર્ડ ઇન ડુઈંગ સો. તો લૂઝે એનો જે પાસ્ટ રેકોર્ડ હતો, ભૂતકાળની અંદર જે એને રેકોર્ડ્સ બનાવ્યા હતા એ રેકોર્ડ જે છે એ લૂઝે તોડ્યો હતો. એટલે લૂઝ લોંગે એમનો પોતાનો જે રેકોર્ડ જે ભૂતકાળમાં બનાવેલો હતો એ પણ એમને તોડ્યો હતો. હી પુશ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ. તેમણે મને પણ અહીંયા પુશ મીન્સ કે ધક્કો મારવો એવું નહીં, મીન્સ કે પ્રોત્સાહિત કરવું. એમને મને પણ જે છે એટલો જ પ્રોત્સાહિત કર્યો હતો ટુ ઓન ટુ અ પીક પરફોર્મન્સ. એ પોતે પણ જે છે એક પીક પરફોર્મન્સ આપે, એટલે કે શ્રેષ્ઠ જે છે પોતાની અભિવ્યક્તિ જે છે એ આપે, એ માટે જે છે પોતે એને એન્કરેજ કર્યા હતા લૂઝ લોંગે અહીંયા. આઈ રિમેમ્બર દેટ એટ ધ ઇન્સ્ટન્ટ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ, the one which set the Olympic record of 26 feet 5/16 inch. તો મને યાદ છે એ
ઇન્સ્ટન્ટ એ જે ઘટના છે કે આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ, તો મારો ફાઇનલ જમ્પ જે છે એ મેં કૂદ્યો હતો. ધ વન વિચ સેટ ધ ઓલિમ્પિક રેકોર્ડ, કે જે ફાઇનલ જમ્પ જે પોતે કૂદ્યા હતા એને એક ઓલિમ્પિક રેકોર્ડ જે છે એ બનાવ્યો હતો. તો એ ઓલિમ્પિક રેકોર્ડ જે છે એ 26 ફીટ 5 અને 5 બાય 16 ઇંચનો એક ઓલિમ્પિક નવો રેકોર્ડ જે છે એમને સ્થાપ્યો હતો. હી વોઝ એટ માય સાઇડ, તે મારી બાજુમાં જ હતો. એટલે જેસી ઓવન્સ એવું કહે છે કે જ્યારે મેં આ રેકોર્ડ બનાવ્યો, ન્યૂ વર્લ્ડ રેકોર્ડ, એ સમયે જે લૂઝ લોંગ જે હતા એમના મિત્ર એ એમની બાજુમાં જ હતા. ડિસ્પાઇટ ધ ફેક્ટ દેટ ધ એન્ટાયર સ્ટેડિયમ glared at us from the stands, Luz shook my hand hard, and it wasn't fake smile with the broken heart and artificial sort of grey. Despite વિરોધાભાસ દર્શાવવા માટે આપણે વાપરીએ છીએ. ડિસ્પાઇટ ધ ફેક્ટ, એ વાસ્તવિકતા હોવા છતાં પણ કે આખું જે સ્ટેડિયમ છે, આખા જે સ્ટેડિયમની અંદર જે બધા પ્રેક્ષકો છે એ અમારી તરફ જે છે એ જોઈ રહ્યા હતા, છતાં પણ લૂઝે મારી સાથે હાથ મિલાવ્યો હતો. શુક માય હેન્ડ, ઇટ વોઝન્ટ ફેક સ્માઇલ, અને એમના મોઢા ઉપર કોઈ ફેક સ્માઇલ નહોતી. ફેક એટલે નકલી હોય એવું કંઈ હાસ્ય એમના ચહેરા ઉપર નહોતું. વિથ અ બ્રોકન હાર્ટ, કોઈ ભગ્ન હૃદય હોય. સામાન્ય રીતે કોઈ ખેલાડી જે છે આપણા કરતાં વધુ કોઈ સારો દેખાવ કરે ત્યારે આપણું મન દુઃખી થઈ જતું હોય, તો એવો કોઈ ભાવ કે કોઈ કૃત્રિમ હાસ્ય જે છે એ લૂઝ લોંગના ચહેરા ઉપર નહોતું. એન્ડ આર્ટિફિશિયલ સોર્ટ ઓફ ગ્રીપ, અને કોઈ કૃત્રિમ આર્ટિફિશિયલ હોય એવી ગ્રીપ કે પકડ જે છે એ પ્રકારની પકડ એમની નહોતી. મીન્સ કે ખરેખર મનથી એ પોતે ખૂબ જ આનંદિત થયા હતા લૂઝ લોંગ, કે જે જેસી ઓવન્સ છે એને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, એક સારો પરફોર્મન્સ જે છે બતાવ્યું હતું. જે લૂઝ લોંગ જે છે એ ખરેખર પોતે મનથી ખૂબ જ ખુશ થયા હતા, આનંદિત થયા હતા. You could melt down all the gold medals and cups I have, and they wouldn't be plating on the 24 carat friendship felt for લૂઝ લોંગ at that moment. તો જેસી ઓવન્સ પોતે કહે છે કે મને લૂઝ લોંગ માટે એવું લાગેલું કે તેણે મેં જીતેલા બધા જે ગોલ્ડ મેડલ્સ છે કે કપ્સ છે એ બધા જાણે કે પીગળાવી દીધા હોય, એ બધા હું એમના માટે કુરબાન કરી દીધો હોય. દેટ વુડન્ટ બી પ્લેટિંગ ઓન 24 કેરેટ ફ્રેન્ડશિપ, કે જે 24 કેરેટની જે અમારી જે સાચી મિત્રતા છે એના ઉપર એનાથી કોઈ ઢોળ ના ચડી શકાય. એટલે એવું કહે છે કે બધા જે કહેવાનો ભાવ એવો છે લૂઝ લોંગનો અહીંયા, કે પોતે જીતેલા બધા મેડલ અને જે મેડલ્સ છે કે જે કપ જે એમને જીત્યા હોય એ બધા જ એમની જે સાચી મિત્રતા માટે કુરબાન કરી દેવા, એવો મનનો ભાવ જે છે મનમાં અનુભવાયો હતો. આઈ રિયલાઇઝ ધેન ટુ, મને પણ એ વાતનો ખ્યાલ આવ્યો હતો that લૂઝ વોઝ ધ એપિટોમ, એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ. એપિટોમનો અર્થ થાય એક ઉત્તમ ઉદાહરણ, શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય તેવું. વોટ પિયરે ડે કોબર્ટીન, ધ ફાઉન્ડર ઓફ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ. તો મને એ વાતનો એ સમયે અહેસાસ થયો, ખ્યાલ આવ્યો કે લૂઝ લોંગ જે છે એક શ્રેષ્ઠ કહી શકાય, એક આદર્શ કહી શકાય એવું ઉદાહરણ છે. ઓફ વોટ પિયરે ડે કોબર્ટીન, કે જે ઇઝ મસ્ટ હેવ had in mind when he said, તો પિયર ડે કોબર્ટીન જે ફાઉન્ડર છે ઓલિમ્પિક ગેમ્સના, તો એમને જે વાત રજૂ કરેલી એના માટેનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ લૂઝ લોંગ હતા, એવો મને ખ્યાલ આવ્યો હતો. તો પિયર ડે કોબર્ટીને શું કહ્યું હતું કે ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ઓલિમ્પિક ગેમ્સ ઇઝ નોટ વિનિંગ બટ ટેકિંગ પાર્ટ. મહત્વની વસ્તુ છે ઓલિમ્પિક ગેમ્સની અંદર ઇઝ નોટ વિનિંગ, એ વિજયી થવું એ નથી, બટ ટેકિંગ પાર્ટ, પરંતુ રમતની અંદર ભાગ લેવો એ છે. પછી ભલે ને તમે વિજયી થાઓ કે હારો, પરંતુ એમાં ભાગ લેવો એ મહત્વનો છે, એવું પિયર ડે કોબર્ટીને કહેલું. ધ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ ઇઝ નોટ કોન્કરિંગ બટ ફાઇટિંગ વેલ. એવું જરૂરી નથી કે લાઈફની અંદર બધાને જે છે જીત મળી જાય, બધા વિજયી થઈ જાય, એવું જરૂરી નથી, પરંતુ પોતાનાથી શક્ય હોય એટલી સારી એવી લડત આપે એ મહત્વનું છે. તો એસેન્શિયલ અનિવાર્ય હોય એવી જે વસ્તુ છે જીવનમાં એ કઈ છે, ઇઝ નોટ કોન્કરિંગ, એટલે એમાં વિજયી થવું એ મહત્વનું નથી, બટ ફાઇટિંગ વેલ, પરંતુ સારી એવી લડત આપવી, આપણાથી બનતા હોય એવા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા એ મહત્વનું છે. તો મિત્રો આવો એક પાઠ જે છે એ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે. આ પાઠમાંથી આપણને એક સારો એવો બોધપાઠ મળી જાય છે કે જ્યારે અહીંયા તો સ્પોર્ટ્સમેનશિપની વાત કરવામાં આવી છે, પરંતુ આપણે જીવનમાં ઘણી બધી વખતે આ જે બોધપાઠ છે ઉપયોગમાં લઈ શકીએ છીએ.
આપણે પણ આપણા જે સ્પર્ધકો છે તો એમની સાથે આવી રીતે ખેલદિલીપૂર્વક બીજાની સાથે રાખીને પોતે વિજયી થવાનો જે આનંદ છે એ બીજાને હરાવીને વિજયી થવાના આનંદ કરતાં ચડિયાતો નથી. એટલે મિત્રો, બીજાની લીટી ટૂંકી કરવા કરતાં આપણી લીટી મોટી કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો કદાચ હું માનું છું કે દુનિયામાં સર્જાતી બધી તકલીફો જે છે એ દૂર થઈ જાય. સામેવાળા સ્પર્ધક જોડે મિત્રતા ભાવપૂર્વક વર્તીને એનું મન જીતીને પણ કઈ રીતે આગળ વધી શકાય, એને સાથે રાખીને પણ કઈ રીતે ચાલી શકાય, એવો જે આ પાઠનો બોધપાઠ આપણને જીવનમાં શીખવા મળે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. If you like this video, please like, share and subscribe my channel. Thank you all of you for watching this video. Goodbye.